તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા છે મિત્રો આગામી સમયમાં એટલે કે વર્ષ 2025ના એન્ડમાં જે છે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પડવાની છે. તો તેને રિલેટેડ જે છે તમામ જે છે વિદ્યાર્થીઓ દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હતી કે ભરતી ક્યારે આવવાની છે, તેના ફોર્મ ક્યારે ભરાશે, પરીક્ષા ક્યારે હશે, આમાં લાયકાત ધોરણ 12 પાસ હશે કે ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી આવશે, જગ્યાઓ કેટલી છે, તે તમામ માહિતી મિત્રો છે આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો પંચાયત વિભાગ દ્વારા જે ભરતી આવવાની છે તે કુલ કેટલી જગ્યા ઉપર ભરતી છે આવવાની છે, તો તેના વિશે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ તમે તો જોઈ શકો છો કે પોસ્ટનું નામ છે જુનિયર ક્લર્ક, જેમાં છે વહીવટી અને હિસાબી માટેની જે છે જગ્યાઓ માટે કુલ 2350 જેટલી જગ્યાઓ પર છે આ ભરતી આવવાની છે. પંચાયત સેક્રેટરી અથવા તો આપણે તલાટી કમ મંત્રી કહીએ. મિત્રો, તલાટી કમ મંત્રીનું નવું નામ હવે પંચાયત જે છે ગ્રામ પંચાયત સેક્રેટરી રાખવામાં આવેલું છે. તો તેની જગ્યાએ 650 જેટલી જગ્યાઓ પર ભરતી આવવાની છે. આ જગ્યાઓ મિત્રો છે જે પંચાયત વિભાગ દ્વારા છે તાજેતરમાં જ જે કેલેન્ડર ભરતી કેલેન્ડર બહાર પડ્યું છે તેમાં છે આ માહિતી આપેલી છે. તેમના દ્વારા છે 2350 જગ્યા ઉપર જુનિયર ક્લર્કની અને ગ્રામ પંચાયત સેક્રેટરીની 650 જેટલી જગ્યા ઉપર છે તે ભરતી કરવામાં આવશે. તે પણ તેમાં તારીખ સહિત આપેલું છે. આગળ વાત કરીએ આપણે તો ફોર્મ ક્યારથી ભરાવાના છે. તો ફોર્મ ભરાવાની વાત કરીએ તો જુનિયર ક્લર્કના મિત્રો જે ફોર્મ ભરાશે તે ભરાશે નવેમ્બર 2025 એટલે કે વર્ષ 2025ની એન્ડમાં નવેમ્બર માસમાં છે તે જુનિયર ક્લર્કના ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે. અને ગ્રામ પંચાયત સેક્રેટરીની આપણે વાત કરીએ તો તેના ફોર્મ છે જાન્યુઆરી 2026 એટલે કે 2026ની શરૂઆતમાં છે આના ફોર્મ ભરાવાની શરૂઆત છે તે થવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પરીક્ષા ક્યારે આવવાની છે. તો મિત્રો, આની પરીક્ષા જે છે તેનો પણ જે સમય આપી લીધો છે. જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે લેખિત, તે મિત્રો મે 2026માં છે આની લેખિત પરીક્ષાનું છે આયોજન કરવામાં આવશે. અને પંચાયત સેક્રેટરીની વાત કરીએ તો તેની જે પરીક્ષા છે જુલાઈ 2026માં છે આની લેખિત પરીક્ષા છે આવવાની જે છે સંભવિત તારીખો મિત્રો આપી દીધી છે. મિત્રો, આ બંને સંભવિત તારીખ છે. ભરતી કેલેન્ડરમાં આ મુજબ જ આપેલું છે. ત્યારબાદ પરિણામ ક્યારે આવશે તો જે લેખિત પરીક્ષા યોજાણી છે તેનું જે પરિણામ છે તે મિત્રો ક્યારે આવશે તો જુનિયર ક્લાર્કનું મિત્રો છે તે જૂન મહિનામાં જૂન 2026માં તમને છે આનું પરિણામ જોવા મળી શકે છે. અને પંચાયત સેક્રેટરીનું જે લેખિત પરીક્ષાનું પરિણામ છે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર 2026 જે છે તેમાં આનું લેખિત પરીક્ષાનું પરિણામ જોવા મળી શકે છે. મિત્રો, આ તારીખોમાં ફેરફાર થઈ શકે છે કેમ કે ભરતી કેલેન્ડરમાં જે તારીખો છે સંભવિત તારીખો આપેલી છે, તો તારીખોમાં થોડો ઘણો ફેરફાર છે તમને કદાચ જોવા મળી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો સૌથી મોટો ક્વેશ્ચન વિદ્યાર્થીઓનો હતો કે આગામી સમયમાં જે પણ પંચાયત વિભાગ દ્વારા તલાટી કે જુનિયર ક્લાર્કની પરીક્ષા જે ભરતી બહાર પડશે જેમાં લાયકાત છે ગ્રેજ્યુએશન રાખવામાં આવશે કે ધોરણ 12 પાસ રાખવામાં આવશે. તો મિત્રો, આ બાબતને લઈને છે પંચાયત વિભાગ દ્વારા છે જે છે નવો આરઆર જાહેર કર્યો હતો તેમાં જ છે તેમના દ્વારા માહિતી આપી દીધી હતી. તમે જોઈ શકો છો અહીં બી પ્રોસેસ બેચલર ડિગ્રીની માગવામાં આવેલી છે અને એની યુનિવર્સિટીમાંથી તમે છે સ્નાતકની પદવી તમે મેળવેલી હોય એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાશો અને ફોર્મ ભરી શકશો. 12 પાસ ઉપર હવે મિત્રો ભરતી નહીં આવે. આ ભરતી જે નવી આવશે ભરતી તે ગ્રામ પંચાયત સેક્રેટરી અને જુનિયર ક્લાર્કની બંને જે છે ભરતીઓ છે હવે ગ્રેજ્યુએશન ઉપર છે આવવાની રહેશે. ત્યારબાદ આગળ મિત્રો હવે વાત કરીએ આ ભરતી વિશે. તો આ ભરતીનું જે છે અભ્યાસક્રમ કયા પ્રકારનો રહેશે તે પણ આપણે જોઈ લઈએ. અગાઉ મિત્રો જે
જુનિયર ક્લર્ક અને ગ્રામ પંચાયત સેક્રેટરી અથવા તો તલાટી કમ મંત્રીનો જે અભ્યાસક્રમ હતો તે હવે છે બદલી દેવામાં આવ્યો છે. પહેલા છે 100 માર્કનું પેપર લેવામાં આવતું હતું, હવે છે 150 માર્કનું પેપર કરી દેવામાં આવ્યું છે. તો આમાં આપણે જોઈએ કે આમાં કયા કયા મુદ્દાઓનો છે સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો ગ્રામ પંચાયત અથવા તો ગ્રામ પંચાયત સેક્રેટરી અથવા તો જુનિયર ક્લાર્ક બંનેનો સિલેબસ મિત્રો સેમ આપેલો છે, એટલે કે એક જ સિલેબસ બંનેનો રહેલો છે. તો આપણે જોઈએ આનો સિલેબસ કયા પ્રકારનો છે. તો પહેલો મિત્રો જે ક્રમ છે તેમાં જોઈએ તો જનરલ જે છે અવેરનેસ અને જનરલ નોલેજ આ એક ટોપિક છે, જેના 70 માર્કના પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને ગુજરાતી ભાષામાં છે આ પ્રશ્ન પૂછવામાં આવશે. બીજો ટોપિક મિત્રો છે ગુજરાતી ગ્રામર મિત્રો આપેલો છે. તો ગુજરાતી ગ્રામર છે તે 20 ગુણના પ્રશ્ન પૂછાશે અને ગુજરાતી ભાષા રહેશે. ત્યારબાદ ત્રીજો ટોપિક આપણે વાત કરીએ તો અંગ્રેજી ભાષા અને ગ્રામરનો ટોપિક છે. તો તેના 20 ગુણના પ્રશ્ન છે પૂછવામાં આવશે અંગ્રેજી ભાષામાં. અને ચોથો અને મહત્વપૂર્ણ ટોપિક છે તે છે જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના પ્રશ્ન પૂછવામાં આવશે, જેના 40 ગુણના પ્રશ્ન છે અને ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે. કુલ ગુણ આપણે કહ્યું તે મુજબ 150 માર્કનું પેપર તમારે છે આપવાનું રહેશે. પહેલા મિત્રો 100 માર્કનું હતું, આ નવા અભ્યાસક્રમ મુજબ છે હવે 150 માર્કનું પેપર છે તમારે આપવાનું રહેશે. કલાકની વાત કરીએ તો સમયગાળો 2 કલાકનો સમયગાળો છે હવે આપવામાં આવશે. પહેલા છે 1 કલાકનો સમયગાળો તમને પરીક્ષામાં જૂના જે છે અભ્યાસક્રમ મુજબ આપવામાં આવતો, આ નવા અભ્યાસક્રમ મુજબ હવે 2 કલાકનો સમયગાળો તમને છે લેખિત પરીક્ષામાં આપવામાં આવશે અને 150 જેટલા પ્રશ્ન તમારે ટીક કરવાના રહેશે અને 150 જેટલા માર્ક તેના રહેલા હશે. તો આ પ્રમાણે છે મિત્રો આ જુનિયર ક્લર્ક અને ગ્રામ પંચાયત સેક્રેટરીનો નવો અભ્યાસક્રમ રહેલો છે. હવે મિત્રો આપણે એક વાત કરી લઈએ તો પહેલો જે ટોપિક છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ વિશે વાત કરીએ કે જેનો ગુણભાર છે સૌથી વધારે છે, એટલે કે 70 માર્કનો ગુણભાર છે. તો તેમાં છે કયા કયા ટોપિકો જે છે પૂછાશે તેની માહિતી મિત્રો છે આ નવા જે છે જે આરઆરમાં આપી દીધું છે. તો તે જોઈ લઈએ તેમાં કયા ટોપિક આવશે. તો અહીં તમે જોઈ શકો છો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ જે છે તેમાં છે મિત્રો 11 ટોપિકોનો સમાવેશ કરવામાં આવેલો છે. 11 ટોપિકોની વાત કરીએ તો તેમાં પહેલો ટોપિક છે તે છે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સને લગતા પ્રશ્નો પૂછાશે. બીજો ટોપિક છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત, ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ બંનેનો ઇતિહાસ છે તેને લગતા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. ત્યારબાદ ત્રીજો ટોપિક આપણે વાત કરીએ તો કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, એટલે કે ભારતનું અને ગુજરાતનું બંનેનું છે તે સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો છે તમને જે છે આ પરીક્ષામાં જોવા મળશે. ચોથો ટોપિક છે જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત, એટલે કે ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ બંનેની ભૂગોળ પૂછવામાં આવશે. ત્યારબાદ પાંચમો ટોપિક છે સ્પોર્ટ્સ, એટલે કે રમત ગમતને લગતા વિવિધ પ્રશ્નો કરંટમાં જે પણ બન્યા હોય તે અથવા તો રમત ગમતને લગતા વિવિધ જે શબ્દો હોય છે, ખેલાડી હોય છે વગેરેને લગતા પ્રશ્નો છે પૂછાઈ શકે છે. છઠ્ઠો ટોપિક આપણે વાત કરીએ તો ઇન્ડિયન પોલિટી એન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું બંધારણને લગતા પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાશે. ત્યારબાદ સાતમો ટોપિક છે તે પંચાયતી રાજને લગતો છે, પંચાયતી રાજના પ્રશ્ન પરીક્ષામાં જોવા મળી શકે છે. ત્યારબાદ આઠમું છે વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ, એટલે કે ગુજરાત રાજ્યની જે વિવિધ યોજના અને ભારતની જે વિવિધ યોજનાઓ છે તેને રિલેટેડ જે છે ક્વેશ્ચન પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ નવમો ટોપિક છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, એટલે કે ભારતનું અર્થતંત્ર અને તેના આયોજન વિશેના પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાશે. 10મો ટોપિક છે મિત્રો તે છે જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, એટલે કે જે છે સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણને પૂછાઈ શકે છે અને ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીને લગતા પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાશે. છેલ્લો ટોપિક મિત્રો છે તે 11મો ટોપિક છે કરંટ અફેર્સ ઓફ રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ, એટલે કે જે છે ગુજરાતનું કરંટ અફેર્સ, ભારતનું કરંટ અફેર્સ અને આંતરરાષ્ટ્રીય જે પણ કરંટ અફેર્સને
લગતા પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાશે। ઉપરાંત આમાં મિત્રો છે જે છે ક્વેશ્ચન પેપરમાં છે તમને MCQ પ્રકારના તમામ પ્રશ્નો છે તે પૂછવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો છે જે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના જે 70 ગુણનું જે ગુણભાર ધરાવે છે તે 70 માર્કના ટોપિકમાં જે છે આટલા ટોપિકોનો સમાવેશ છે, 11 મુદ્દાઓ છે મુખ્ય છે આમાં સમાવેશ કરાયો છે। તો આ પ્રમાણે મિત્રો છે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની જે છે જે ભરતી આવવાની છે। હવે મિત્રો આગળ વાત કરીએ તો પંચાયત ભરતી માટે આપણે છે હવે મિત્રો PYQ સિરીઝ એટલે કે પાસ્ટ યર ક્વેશ્ચન એટલે કે અગાઉની પરીક્ષામાં જે પણ ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલા છે તે ક્વેશ્ચન આપણે છે તેની આખી સિરીઝ મૂકીશું, જેથી તમને છે આગામી ભરતીમાં જ્યારે પણ જે છે તમને અંદાજો આવે કે પંચાયત વિભાગ દ્વારા છે કયા પ્રકારના પ્રશ્ન પરીક્ષાઓમાં પૂછાતા હોય છે। આ ઉપરાંત ઘણીવાર પ્રશ્ન રિપીટ પણ જોવા મળતા હોય છે અગાઉની પરીક્ષાના। તો આપણે છે પંચાયત ભરતીના જેટલી પણ પંચાયત ભરતીઓ છે તેના PYQ સિરીઝ આપણે છે મૂકવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો આ હતી પંચાયત વિભાગમાં આવનારી તલાટી અને જુનિયર ક્લાર્કની જે ભરતી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી।